ભાઈ રામ રામ. થોડું ઊંચેથી બોલો, તમારો અવાજ કેમેરા સુધી આવે. રામ રામ. રામ રામ. શું નામ તમારું, પરિચય આપો. પટેલ ધમાભાઈ. ગામ? ગામ વિશાલવાસા. અહીંયા ઉધેડ જમીન રાખીને વાવીએ છીએ. આ ગામ કયું છે? આ હંખારી ખીમિયાણા વચ્ચે. ઓકે. કઈ વેરાયટીનું વાવેતર કર્યું તમે ભાઈ? આઇકોનિક 77. બરાબર છે. આ એક છોડ છે તમારે, હા. બતાવો નીચેથી, અને દાડા બતાવવા છે આપણે. નીચેથી ફૂટ બતાવી ખેડૂત મિત્રો. 2 3 4 5 6 7 8 8 દાડા નીકળે છે. બરાબર છે. મેન માર કપાઈ ગઈ છે. આ મેન માં દોડી માર કપાઈ ગઈ. થોડી માર કપાઈ ગઈ છે. બરાબર ને? હવે આ સાઈડની માર છે. આ રે સાઈડની માળો બધી. બરાબર. આ બધી સાઈડની માળો છે. આ સાઈડની બધી. બરાબર છે. આ બધી એ બધી સાઈડની. આ પાછળની. ઓકે. આપણે મેન માળ બતાવશું ખેડૂત મિત્રોને. આ મેન માળ છે ને, પેલી ઊભી છે. આ એ મેન માળ મિત્રો, આ મેન માળ ઊભી છે. હા, એ મેન માળ. આ મેન માળ છે. બરાબર. હા, એ મેન માળ છે. આઇકોનિક 77 ને આ મેન માળ છે. આ મેન માળ છે. આ નીચેના ડારા છે. રમેશભાઈ, તમારું નામ રમેશભાઈ છે ને? નીચેથી ફૂટ સારી છે અને દિવેલો સારો. સાઈડની માળો સારી. ચલો રમેશભાઈ, આપણે ફિલ્ડ જોતા જોતા વાતો કરીશું. મિત્રો, રમેશભાઈ ખૂબ મોટા અને પ્રગતિશીલ ખેડૂત છે. રમેશભાઈ છેલ્લા 40 વર્ષથી ખેતી કરે છે. ધમાભાઈ, રમેશભાઈ એક જ છે બંને. તો મિત્રો, આપણે આઇકોનિક 77 વિશે ધમાભાઈ જોડેથી અભિપ્રાય લઈશું કે આઇકોનિક 77 ધમાભાઈ કેવું લાગે. થોડું ખેતરની અંદર ઊભા રહીશું આપણે. ઊભા રહો બસ, ત્યાં આગળ આ જગ્યાએ ઊભા રહો. કેવું લાગ્યું આઇકોનિક 77? કેટલા વર્ષથી વાવેતર કરો છો તમે? 4 વર્ષથી. છેલ્લા 4 વર્ષથી આઇકોનિક. અને કેટલું વાવેતર કરો છો? હું 50-60 વીઘા જેવું કરું. 50 થી 60 વીઘા. એટલે કેટલા બોરા લઈ આવો છો આપણે? બે બોરા લાવું. 2 બોરા એટલે 60 કિલો. એક બોરાની અંદર 30 કિલો વજન આવે છે. 30 પેકેટ આવે છે. બરાબર છે. છેલ્લા 40 વર્ષથી તમે ખેતી કરો છો, અને એમાં 4 વર્ષથી આઇકોનિક 77 દિવેલાનું વાવેતર કરો છો. તો એના જરા આઇકોનિક 77ની લાક્ષણિકતાઓ બીજા ખેડૂત મિત્રોને આપણે કહેવી છે. તો એ કઈ માળ છે? સાઈડની માળ. સાઈડની દોરી તો કપાઈ ગઈ. દોરી કપાઈ ગઈ છે. આપણે મિત્રોને બતાવશું. મિત્રો, આ દોરી માળ કપાઈ ગઈ. દોરી કપાઈ ગઈ. આ એની સાઈડની માળ છે. સાઈડની પોલાની. સાઈડની માળ છે. બરાબર ને? તો કહેવાની અંદર નીચેથી ફૂટ ખૂબ સારી છે. માળોની સંખ્યા વધારે છે. ફૂટ વધારે છે એટલે માળોની સંખ્યા વધારે છે. પછી ડોકો કડક આવે એટલે પડી જવાનો ભય ઓછો રહે. પડી નથી જતા. પછી ફૂલિયો ઓછો આવે. ફૂલિયા ઓછા આવે છે. વાદળછાયું વાતાવરણ હોય તો એ પણ ફૂલ ઓછું આવે. ફૂલિયાનું પ્રમાણ ઓછું છે. જોગીડા નહીં હોતા એ કઈ. બરાબર છે. અને વજન કેવું પકડી પાડે? વજન કમ્પ્લીટ 85 કિલો એવી બોરી ઉતરે. 85 કિલોની ભરતી ભરાય. એવરેજ 80 કિલોની ભરતી દિવેલાની અંદર ભરાતી હોય. હા, પણ આપણે 85 ઉતરે. 85 કિલો એટલે વજનદાર દાણો છે. અને ટૂંકમાં ઉત્પાદન કેટલું તમે 4 વર્ષથી જે કરો છો, તો વીઘાનું કેટલું ઉત્પાદન? 40 થી 50 મણ કમ્પ્લીટ આવે. ઓકે. તો ગયા 2 વર્ષ તો આપણા આગલા 2 વર્ષ તો વાતાવરણ એ થોડું પેલું હતું એટલે થોડું વધઘટ રહે. 10 મણ આજુબાજુ રહે. હા, એટલે થોડા વાતાવરણની અસરના કારણે ઉત્પાદન થોડા ઓછા આવતા હતા. બરાબર. આ વખતનું કેવું છે વાતાવરણ દિવેલાના? સારું છે, પણ થોડો પાહન આવેલો છે. થોડો આપણે એકવારના વરસાદ થયો તો પછી લેટ વાવેતર છે. આટલો સારો છે તો બી આટલું વાવેતર મતલબ સારો છે. કયા મહિનાનું વાવેતર છે તમારે? આપણે ગણો ને 9મા મહિના. ઓકે, 9મા મહિનાનું વાવેતર છે. 9મા મહિના એટલે થોડો લેટ કહેવાય મહિનો. હા, મહિનો. આમાં 8મા મહિનાની એન્ડમાં વાવીએ. હવે 9મા મહિના અડધામાં વાયેલો. એટલે 15-20 દિવસનો લેટ કહેવાય. હા, 20 દિવસ લેટ. તો બી અત્યારે સારો છે. બરાબર. તો ખુશ છો ને આ વેરાયટીથી ધમાભાઈ? ઓકે. બીજા મિત્રોને આપણે ભલામણ કરીશું. ઓકે ભાઈ, આભાર.